ભાઈ મળેલા નથી ને તમે પત્તા છે મારી પાસે, બધા પત્તા અલગ અલગ છે, બરાબર. હવે ભાઈ તમે એક કામ કરજો, હું તમને પત્તા આપીશ, બરાબર. તમે પત્તાને તમારે હાથમાં પકડી અને હાથને પાછળ લઈ જશો. પછી શું કરશો, બીજા હાથથી નીચેથી થોડાક પત્તા કટ કરી અને ઉપર રાખજો, બરાબર. અને પછી ઉપરનો પત્તો લઈ અને પોતાના ખિસ્સામાં મૂકી દેજો. તમે જોતા નહીં પત્તાને, બરાબર. એકવાર કટ દેજો, એક પત્તો લઈ કોઈ પણ ઉપરથી અને ખિસ્સામાં મૂકી દેજો. સમજાઈ ગયું? લ્યો પાછળ લઈ જાઓ પત્તાને. હા, પત્તાને પાછળ કટ કરો નીચેથી. હા, ઉપરથી એક પન્નું લઈ લો અને એ પોતાના ખિસ્સામાં મૂકી દો અને બાકીના પાછા દઈ દો. ઓકે. હવે ના તમને ખબર છે પત્તો શું છે, ને મને ખબર છે પત્તો શું છે, બરાબર. પણ હવે મને એટલી ફાવટ આવી ગઈ છે કે મને ખબર પડી જાય, આમ ફીલ આવી જાય કે પત્તો કયો હશે, બરાબર. ઓકે, હું ટ્રાય કરું ફીલ કરવાની પત્તાને, બરાબર. આમ તો શું માઇન્ડ રીડ કરી લઉં, અત્યારે ભાઈ ચશ્મા પહેરાય ને ભાઈને પોતાને પત્તો ખબર નથી, વાંધો નહીં. ઓકે, આઈ થિંક એ પત્તો ફૂલીની તીડી છે. ના વેઇટ, ફીલ થાય છે, વેઇટ, આઈ થિંક ફૂલીની પંજી છે, 5 ઓફ ક્લબ્સ. ના તમને ખબર છે ના મને ખબર છે, પણ મને એવું ફીલ થાય છે. પત્તો કાઢો, તમે જોશો કે ફૂલીની પંજી જ છે.